સિહોરી ખાતે સમસ્ત પાંચ પરગણા બ્રહ્મ યુવા સંવાદ યોજાયો। યુવાનોને સંગઠન અને શિક્ષણનો મંત્ર। બ્રહ્મ યુવા સંવાદમાં વ્યસનથી દૂર રહેવા અને બિઝનેસ શિક્ષણમાં આગળ વધવા આહવાન। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી આનંદવાડી ખાતે સમસ્ત પાંચ પરગણા બ્રહ્મ યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામને પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ સંવાદ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના ઉપપ્રમુખ શ્રી હરગોવનભાઈ સિરવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। તેમણે પૂજ્ય આનંદ પ્રકાશ બાપુના વિચારો રજૂ કરી સમાજને શિક્ષણ તરફ આગળ વધવા, સ્વરોજગાર અને બિઝનેસ દ્વારા પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી। તેમણે ખાસ ભાર મૂક્યો સમાજ સંગઠિત રહે, યુવાનો વ્યસન અને શરીર જીવનને નુકસાન કરતા દૂષણોથી દૂર રહે। કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યુવાનો અને અગ્રણીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા। સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અહેવાલ ભાઈ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। આજે સિહોરી ખાતે યુવા સંમેલન થયું, યુવા સંવાદ થયો। હરગોવનભાઈ સિરવાડિયા સાહેબ જે અમારા પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજના લીડર છે, એમના એક હાકલથી આજે સમસ્ત પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજના 1000થી વધુ યુવાનો બપોરના સમય 1 વાગ્યાથી અત્યારે 4-5 વાગ્યા છે ત્યાં સુધી આ સંવાદ થયો। ખૂબ રસપ્રદ અને આ સંવાદ દ્વારા સમાજમાં શું જાગૃતિ લાવી, સમાજ કેવી રીતે વિકાસ કરે, યુવાનોની શક્તિ કેવી રીતે આગળ વધે અને યુવાનો દ્વારા સમાજને કેટલો લાભ થવાનો છે આવનારા સમયમાં એનું જે પ્લાનિંગ કરવામાં આવશે અને એના પછીના જે સમાજના વિકાસના અત્યારના કાર્યો અને આવનારા 1-2 વર્ષની અંદર આ સમાજ પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજ ગુજરાતમાં ટોપ ઉપર હશે એવી અમે સંકલ્પ લીધો છે। જય ગુરુદેવ, જય હિન્દ। આજે સમસ્ત પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજ સિહોરીની અંદર આનંદવાડીમાં હજારો યુવાનો જ્યારે અહીં મળ્યા ત્યારે એમની જે વેદનાઓ, જે વ્યથાઓ હતી એમને આ સમાજના રૂપમાં સમાજને ઘણું બધું માર્ગદર્શન આપી અને જે કંઈ સમાજના બંધારણનો સુધારો વધારા કરવા પડે, જે કંઈ સમાજે એમના યુવાનોની પ્રગતિ માટે કરીને શું કરવું જોઈએ, ખૂબ સારા વિચારો મૂક્યા। સતત 3 કલાક સુધી આ સંવાદો ચાલ્યા હતા અને એક સંવાદોને જ્યારે અમે નોંધ કરેલી છે, એક સંવાદનો એ જે ગામના યુવાનો જે રજૂઆત કરી છે એનો એમને જવાબ મળશે। ટૂંક સમયની અંદર ફરીથી પણ આ યુવાનો મદદ થઈ શકે એ માટે કરીને અમે ત્યાં જે સોફ્ટવેર ચલાવે છે એવા અમે તેના આઈકો જે છે એવા ઇન્જિનિયરને બોલાવવાના છે। એ સમજવા માટે પણ અમે વિચારો કરવાના છે। આ સમાજમાં કોઈ વ્યસન તો છે નહીં, પણ જે અમારો આર્થિક વિકાસ થાય, સમાજની એકતાને સંગઠન થાય એના માટેના અમારો સમાજ યુવાનો જે છે એ પ્રગતિ આગળ કરે એવા આને અમારા તમામ વડીલોએ આશીર્વાદ આપેલા છે અને ભવિષ્યની અંદર પણ આવા સારા પ્રોગ્રામો કરતા રહીશું। શુભ ભારત માતા કી જય। આજે પાંચ પરગણા બ્રહ્મ સમાજના યુવાનોનો યુવા સમાજ કેન્દ્ર અહીં સિહોરી આનંદવાડીમાં યોજાઈ ગયું। યુવાઓની વેદના, વ્યથા અને સમાજ માટે, સમાજની પ્રગતિ માટે શું કરી શકાય એના માટે ઘણા બધા મંતવ્યો અને વિચારો રજૂ કરવામાં આવ્યા। આવા વારંવાર આવા સમાજો યોજી અને સમાજને કઈ રીતે પ્રગતિમાં લઈ જઈ શકાય, શૈક્ષણિક ક્ષેત્રે અને વ્યવસાયમાં તમામ ક્ષેત્રમાં કઈ રીતે સમાજની પ્રગતિ કરી શકાય એ માટે વારંવાર યુવાના સંવાદો યોજવામાં આવશે અને યુવાનો આ માટે ખૂબ જ તત્પર છે। જય ગુરુદેવ।